જરા કલ્પના તો કરો કે ગામનો સૌથી મોટો હોય એ કોઈ પણ જ્ઞાતિનો હોય એને પટેલની ઉપમા આપવામાં આવતી હતી. પટેલ વોઝ લાઈક પદ, એક ડેઝિગ્નેશન. નોટ એટ ધેટ ટાઈમ ઇટ વોઝ કાસ્ટ. લોકોને પટેલ કહેવામાં આવે એ વાણિયા પણ પટેલ હતા, બ્રાહ્મણ પણ પટેલ હતા. કે લેવલનું અસ્મિતા સભર પદ આપણું. અને આજે એક શૈક્ષણિક ભુવન અને સાથે સાથે શહીદોને યાદ કરવા માટે એક સ્થાન ઉભું કર્યું. આકાશમાંથી ધ્રુવ તેજ ડોળે એવો તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. કવિશ્વર નાનાલાલ કહે છે. આજે અહીંયા બેઠેલા સૌ કોઈને મારી વિનંતી છે કે આવનારા દિવસોની અંદર એજ્યુકેશન સિવાય છૂટકો નથી. પટેલને ખેતી હોય, કરજો ખેતી. તમારે ખેતી કરવા માટે 500 પટેલો ભેગા થશે ને તો ખેતી કરશે, પણ બિન ખેતી કરવા માટે એક ભણેલો પટેલ જોઈશે. અભણ પટેલો ખેતી કરી શકે, ભણેલો પટેલ બિન ખેતી કરી શકે. સ્થાનો ઉભા કરવા હશે ને તો બિન ખેતી કરવી પડશે. અને એના માટે આવશ્યકતા છે એજ્યુકેશનની. સામાન્ય કાસ્ટમાંથી લોકો ભણી શકે, આપણે કેમ ના કરી શકીએ? બાપનો ધંધો છે, બાપની ગાણી છે, બાપની ખેતી છે, 2-5 વીઘા રાખજો તો જ છોકરી મળશે. હવે પાછું આઈ થઈ ગયું છે. ખેતી કોઈને કરવી નથી, પણ ખેતી જોઈએ છે ખરી. ઘર શહેરમાં જોઈએ, સિલ્વર હાઇટમાં ને કિંગ્સ હાઇટમાં ને 3 BHK ને 4 BHK, પણ ગામડામાં જમીન જોઈએ. પાટીદાર એટલે ખાલી જમીન વાળો ના હોય, એ અસ્મિતા સભર જમીન વાળો હોય, જીન્સ વાળો હોય. જીન્સ પહેરે પાટીદાર નથી, ખાલી એના જીન્સમાં અસ્મિતા હોય, રગે રગમાં હોય, એ પાટીદાર છે. અંદર આ વહેતું હોય. એટલે પહેલી મારી ફર્સ્ટ રિક્વેસ્ટ છે અહીંયા બેઠેલા તમામ યુવાનોને, વડીલોને, તમામને, આપના બાળકોને જે ભણી રહ્યા છે, દીકરા દીકરી બંનેને ભણાવો. આવનારા દિવસો તો બધે તમામ સભામાં કહું છું ને પાટીદારોને તો ખાસ કહું છું કે કલેક્ટરો ને કમિશનરો એ પાટીદાર હોવા જોઈએ. ના કેમ થઈ શકે? આપણે ધારીએ કરી શકીએ છીએ. પાટીદાર એ પાણીદાર છે. વિવેકાનંદ સ્વામી કહેતા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેકમાં ગજબની શક્તિ રહેલી છે, એને જગાડવાની છે. અમારા ગુરુ યોગીજી મહારાજ કહેતા, એકવાર સિંહનું બચ્ચું, સિંહણ વિયાઈ, સિંહણ મૃત્યુ પામી ગઈ, નાનકડું બચ્ચું કબ એ ઘેટાના ટોળા ભેગું ભળી ગયું. ઘેટાના ટોળા ભેગું સિંહનું બચ્ચું ભળી ગયું. સિંહ જુદા હતા, ઘેટા ભેગી તાલીમ લઈ લીધી. આખો દાડો ઘેટા ભેગું ઘાસ ખાય, ફરે, રખડે. ધીમે ધીમે થોડું થોડું મોટું થવા લાગ્યું, બે કરે. એવામાં એકવાર ડાલા મથ્થો સિંહ પોતાના પરિવાર સાથે નીકળ્યો હતો ને ત્રાણ પાડી અને ઘેટા ભાગ્યા, ભરવાડ ભાગ્યો. બધાને ભાગતા જોયા, પણ ઘેટાના ટોળા ભાગેલું પોતાનું સેમ્પલ જોઈ ગયો. આ સેમ્પલ હારું આપણું છે. ઓપન કોટાનું અનામતમાં કેમ ઘૂસી ગયું છે? એમાં કેમ છે? ચાલ્યો હોય ને બીજા ઘેટાને જવા દીધા, અને પેલું બૂમ પાડવા માંડ્યું કે રેવા દો, રેવા દો, મને રેવા દો, મારશો નહીં. અલ્લાહ, તને મારવાનો નથી, તું કોણ છે? ઘેટું. એનું નામ પેલા ભરવાડે પાડી દીધું તું લીંડિયો. કારણ કે ભરવાડને પેલા નાના નાના ઘેટા બકરાની લીંડીઓ બહુ પડતી હોય ને, એટલે એનું નામ પાડ્યું લીંડિયો. એટલે લીંડિયો કઈ બોલાવે, તરત કાન હલાવે, મોઢું હલાવે ને. એટલે પૂછ્યું સિંહે, વોટ્સ યોર નેમ? લીંડિયો. નહીં તું લીંડિયો, તું સિંહ છે. યુ આર લાયન, યુ આર સન ઓફ લાયન. સોરી, આઈ એમ લીંડિયો. હું લીંડિયો જ છું. અલા, નહીં તું લીંડિયો. ત્રાણ પડ,
એ કે બે બે કરું, બે બે બે, એ ફાવશે તો આજ નહીં ફાવે. સિંહે ઝાલ્યો એને, તળાવ કિનારે લઈ ગયો અને મોઢું બતાવ્યું. જો કે તારું મોઢું ઘેટા જેવું છે કે મારા જેવું છે? એટલે બે ત્રણ વાર નીચે જેવું ઉપર જુએ કે આમ તો મળતું તો તમને આવે છે. તો તું સિંહનું સંતાન, તડપડ. ના કે બે બે ફાવે, મન ન ફાવે, જન્મ્યો ત્યારથી નથી કર્યું, આ કંપની ફોલ્ટ છે. સિંહ કે કંપની ફોલ્ટ નથી, તારું જીન્સ જુદું છે, જનીન તારું સિંહનું છે, તારી માં સિંહણ હતી અને કડવોતની ઠોકીને ડાયરિયા થઈ ગયા. પછી કે તાડપાડ, સિંહે તાડ પાડી, પેલા તાડ પાડી. એનું સાચું સ્વરૂપ એને ખબર પડી ગઈ. જે સિંહથી ભાગતો તો, એ સિંહથી ડરતો તો, એ સિંહની ભેગો રહેવા માંડ્યો. આજે મને જણાવતા આનંદ થાય છે કે આ સ્ટેજ પર જે બેઠા છે ને, એ હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, નરેશભાઈ હોય, મણિદાદા હોય કે લાલજીભાઈ હોય, એ લોકોએ લીંડિયાઓને પાટીદારના અરીસામાં મોઢા બતાવવાનું જ કામ કર્યું છે. નોન ઇન્ડિયા આપણે સિંહ છીએ અને શક્તિ જનરેટ થશે. જ્યારે સેતુ બાંધવાનો તો લંકામાં ગયેલા સીતાજીને લાવવા માટે, અને એ સમયે જાંબને બધા વાનરોને ભેગા કર્યા, નલ નીલ ગજ ગવય અંગદ બધાને. 100 યોજનનો સમુદ્ર કૂદવાનો છે. કોક કે મારા 10 યોજન લખો, પેલા કે મારા 20 લખો. 100 યોજનનો સમુદ્ર હતો. આ કઈ ગ્રાન્ડ ટોટલ કરીને મેરેથોન કરવાની હતી, રન ફોર રાજકોટ હતું. એક વ્યક્તિએ 100 યોજન કૂદવાનું હોય. અંગદ કે હું 100 કૂદી જઈશ પણ રિટર્નનું નક્કી નહીં. તો ત્યાં કઈ રાવણની સૂચિત યોજનામાં થોડું રહેવાનું હતું, આવાસ યોજનામાં પાછું આવવાનું હતું. અને એ સમયે હનુમાનજી બેઠા હતા, જે વીર હનુમાનના નામની માળાઓ ફેરવાઈ છે. એ વીર હનુમાન નીચું જોઈ ગયા. આપણે પણ જ્યારે સારી વાતો થતી હોય ને ત્યારે તાળીઓ પાડવી સહેલી છે. 2 હાથની તાળીઓ સહેલી છે, પણ એક હાથમાં ત્રિકમ લેવું ને અતિશય અઘરું છે. પાવડો લેવો અતિશય અઘરો છે. હનુમાનજીએ ના પાડી, હું ના કરી શકું, ના કૂદી શકું. અને એ સમય જાનબાન કે છે, કિમ ન જલપસી હનુમાન તૃષ્ટિમ બભુવ, તું તો પવન સૂત છે, તું ઓળખ કોહમ કુત આયાત કામે જનની કા કામ કોમે પિતા. હનુમાનજીને ખાલી યાદ કરાયું કે કયા કુળમાં તારો જન્મ થયો છે, તું તો પવન સૂત હનુમાન છે. અને પછી તમે જોયો છે ફોટો, અંબુજા સિમેન્ટ જેવા હનુમાનજી બની ગયા. સાવ નાના હતા. રામ કાજ લગી તવ અવતારા, સુનથી ભયવું પર્વત આકારા. પર્વત આકાર થઈ ગયો એનો. આજે મારે આપણે એમ કેવું છે, હનુમાનજી જે ના પાડતા હતા રામનું કામ કરવાની, પછી ને ખબર પડી કે તું પવન સૂત છે, તો સ્વરૂપ બદલાઈ ગયું. એમાં આપ બધા પાટીદાર સૂત છો તો સ્વરૂપ બદલાઈ જશે. પાટીદાર સૂત છો. કોના છીએ, હું કોનો છું? ગાડી પાછળ નહીં કેટલાક લખે છે તોફાની કાનુડો, અમુક પી લખે, કોઈક પ્રેસ લખે, કોઈક ડોક્ટરે ચોકડી મારે. ખાલી એક ચોકડી તમારામાં અસ્મિતા જગાવે છે, તો આપણી જ્ઞાતિની એક અસ્મિતા કેમ નહીં, આપણા કુળની એક અસ્મિતા કેમ નહીં? અને આજે વધારે આનંદ થાય છે કે પાટીદાર સમાજના બધા જ અગ્રણી, ખોડલધામના હોય કે ઉમિયાધામના હોય, બધા એક મંચ ઉપર એક વિચારધારા સાથે એકત્રિત થયા છે. દોસ્તો, સંપમાં તાકાત છે. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. There is nothing we can do. જો આપણે તૂટેલા ઈશું તો કશું જ નહીં કરી શકતી. I was in Africa in 2010. 2010 માં આફ્રિકાના સારંગેટી ગોરંગોરો જંગલમાં અમે હતા, અને સામે સિંહ હતા. 5,500 સિંહ છે. ગીરના જંગલમાં ખાલી 550 સિંહ છે. 5,500 સિંહની અંદર એકવાર સિંહના થોડાક 2-3 જણ સિંહ આવતા હતા, અને સામે ભેંસોનું ટોળું આવ્યું. જંગલી ભેંસો. ભેંસ સિંહની સામે કેમ નહીં ટકી શકે? પણ ભેંસો ભેગી થઈ અને સિંહોને જે ભગાડ્યા છે, અમે અમારી સગી આંખે ગાડીમાં બેઠા બેઠા જોયું
કે એક રુચિ વાળી એકતા વાળી ભેંસો ભેગી થાય ને તો એ સિંહોને ભગાડે છે. તો પાટીદાર સમાજના આટલા સિંહ ભેગા થાય તો થોડી ઘણી ભેંસોને હલઈ ન હે કે? પાટીદાર સમાજના સિંહ ભેગા થઈને એક ના બની શકીએ? યુનાઇટેડ વી સ્ટેન્ડ. સંપમાં એક તાકાત છે. ઇઝરાયલ ખોબા જેવડો દેશ છે અને ચારે તરફ એના તો શત્રુઓ છે, છતાં હલાવે છે. સંપમાં એક તાકાત છે. મારે કેટલા ટકા અને મારા કેટલા ટકા, એનાથી બહાર નીકળી જાઓ. રાષ્ટ્ર માટે કઈ કરી છૂટવાની ભાવના. શહીદ ભગતસિંહ 23 વર્ષે મૃત્યુ પામી ગયા, ફાંસીના માછડા પર ચડી ગયા. રાષ્ટ્ર માટે પરણવાની વાત કરી પિતાએ, ત્યારે કે ભારત માતાને હું વરી ચૂક્યો છું. આ શહીદો છે જે દેશ માટે, જ્ઞાતિ માટે, ધર્મ માટે, સ્વધર્મ માટે કુરબાની આપે છે. આજે તમારી સામે અમે ખાલી 4 સંતો છીએ BAPS સંસ્થાના. આ તો સેમ્પલ છે, મારું ગોડાઉન સારંગપુરમાં છે.